વડિયાના મોટી કુકાવાવ ગામે કૂવામાં ડૂબી જતા યુવકનું મોત, ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના મોટી કુકાવાવ ગામની વાડી વિસ્તારમાં આવેલા એક કૂવામાં યુવક ડૂબી જવાની દુઃખદ ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 29/5/2026ના રોજ સાંજે આશરે 7:50 અમરેલી ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે મોટી કુકાવાવ ગામની વાડી વિસ્તારમાં આવેલા એક કૂવામાં એક વ્યક્તિ ડૂબી ગયો છે। આ જાણ થતાં જ ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર ટીમે પોતાની સૂઝબૂઝ અને અનુભવના આધારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કૂવામાં ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ બહાર કાઢી પરિવારજનોને સોંપ્યો હતો। મૃતકની ઓળખ મોટી કુકાવાવ ગામના રહેવાસી હિતેશભાઈ રમેશભાઈ ટાઢાણી, ઉંમર 31 વર્ષ તરીકે થઈ છે। આ રેસ્ક્યુ કામગીરીમાં કર્મનિષ્ઠ ફાયર જવાનો પ્રવીણભાઈ ચૌહાણ, સૌજીભાઈ ડાભી, કૃષ્ણભાઈ ઓળકિયા, જગદીશભાઈ ભુરિયાએ મહત્વની કામગીરી બજાવી હતી અને આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ।